ભરૂચ શહેર જિલ્લામાં પરંપરાગત હોલિકા પર્વની શ્રદ્ધાની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ સોસાયટીઓ અને મહોલ્લામાં શ્રદ્ધાભેર હોળી દહન કરી પૂજન અર્ચન સાથે પરિવારને શુભકામના માટે પ્રાર્થના કરી હતી। ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે। રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપ રંગમાં મનાવાતો હોય છે, પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ છે। હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે। પ્રદેશ અને વિવિધ વિસ્તારોમાં અલગ અલગ કથાઓ સામે આવી છે। એક માન્યતા સૌથી પ્રચલિત કથા છે, જેમાં પ્રહલાદ અને હરણ્ય કશ્યપની કથા હોલિકા દહનથી જોડાયેલી છે। અસત્ય પર સત્યના જીતની ઉજવણીના ભાગરૂપે ભારત વર્ષમાં વર્ષોની પરંપરાગત રીતે હોળિકા દહનનો કાર્યક્રમ યોજાતો આવ્યો છે। ભરૂચ જિલ્લામાં પણ ગલી, મોહલ્લા અને સોસાયટી વિસ્તારોમાં ફાગણી પૂર્ણિમાની સંધ્યાએ પૂજા અર્ચના કરી હોળિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। પરંપરાગત રીતે મનાવતી હોળી દહનમાં આ વર્ષે વૈદિક હોળીનું ચલણ વધારે જોવા મળી રહ્યું હતું। પર્યાવરણને નુકસાનથી બચાવવા અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે વિવિધ સંસ્થાઓ દ્વારા હોળી પહેલા લોકોને વૈદિક હોળી પ્રગટાવવા માટે અનુરોધ કરતા શહેર જિલ્લાની જનતાએ પણ વૈદિક હોળીને અપનાવી પર્યાવરણ બચાવવા આગળ આવી ભક્તિભાવ સાથે હોલિકા દહન કર્યું હતું।